ગયા શ્રાવણ મહિનામાં તો છે ને હું આમ કંટાળી ગઈ હતી. રોજ રોજ તો હું બટેકાની વેફર ને સાબુદાણા હાંબાની ખીચડી. ના ખબર પડી? હાંબો એટલે મોરૈયો આવડે હો. હા, તો એમાં ને એમાં તો હું હાવ કંટાળી ગઈ હતી. પણ આ વખતે એવું નથી થવાનું. આ વખતે તો મેં નવી નવી આઈટમો શીખી લીધી છે. તમારે જાણો છે ને? તો આ વિડીયો તમારા હાટું જ લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું તમારી ચકી. આપણે હવેથી રોજ અહીંયા વીટીવી ઉપર મળશું. માત્ર મારી બેનપણીઓ માટે જ, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલે લાવશું. હવે આ શ્રાવણ મહિનો આવે ને એટલે રોજ રોજ એ જ પ્રશ્ન થાય કે હું બનાવું ને હું નહીં. ઓલી હેતલી બિચારી રોજ રોજ એનું એ ફરાળમાં ખાઈને થાકી ગઈ, અને ઓલા માસી એ તો રોજ ને રોજ બટાટાની વેફર પાડીને થાકી ગયા. પણ હવે એવું નથી થવાનું. હવે આપણે બધાને છે ને એ ઢોસા તો બહુ ભાવતા જ હોય છે, હે ને? હવે હું એમ કહું કે મારી પાસે તો એનું ફરાળી વર્ઝન છે, હે ને? ચલો આપણે રેસીપી જાણીએ. સૌથી પહેલા આપણે સાબુદાણા લેવાના છે અને એને એક પેનમાં નાખીને હોતળી લેવાના છે. એમાંથી એને કાઢી અને થોડા ઠંડા થઈ જવા દેવાના છે. અને એ પછી તમને સ્ક્રીન ઉપર જે વસ્તુઓ દેખાય છે ને એ બધી જ લઈ લેવાની છે. સાબુદાણા, મોરૈયો એટલે કે હાંબો, બટેટા, લીલા મરચા, આદુ, દહીં, સિંધવ મીઠું અને પાણી, એ બધી સામગ્રીને લઈને મિક્સરમાં નાખીને પીસી લેવાની છે. જેમ ઢોસાનું આપણે ડોરણ બનાવીએ ને એવું જ ડોરણ બનાવી નાખવાનું છે અને ઢોસા આપણે ઉતાર લેવાના છે. અને તમારી રીતે તમારે કોઈ મસાલો નાખવો હોય ને તો તમે નાખી શકો હો, પણ ધ્યાન રાખજો ફરાળી જ નાખજો. અને આ ઢોસાને હે ને તમે દહીં કે ચટણી હારે ખાઈ શકો છો. હવે વાનગી નંબર 2, સાબુદાણાની ફ્રાય. હવે બટેટાની ફ્રાય ફ્રેન્ચી તો તમે ખાધી જ હશે કા? હવે આપણે આજે સાબુદાણાની ફ્રાય ફ્રેન્ચી બનાવીશું. સૌથી પહેલા એક મોટા બાઉલમાં પલાળેલ સાબુદાણા, બાફેલ બટેટા, સુંદો, સુધારેલા મરચા, મરી અને ધાણા ભાજી લઈ લેવાની છે. અને એને છે ને એક લોટ બાંધતા હોય ને એવી રીતે મિક્સ કરી લેવાનું છે. એને ફ્રાય ફ્રેન્ચીનો આકાર આપી અને તળી લેવાનું છે. અને તમે દહીં, ચટણી કે એમને મસાલો નાખીને પણ ખાઈ શકો છો. ઘણાઈને હે ને હુખડી બહુ ભાવતી હોય છે, પણ ફરાળમાં હુખડી થોડી ખવાય, તો હું તમને આજે શીખવાડીશ ફરાળી હુખડી કેમ બનાવાય. ફરાળી હુખડી બનાવવા માટે તમારે 2 જ વસ્તુની જરૂર છે હો. એટલે આમ તો 4-5 વસ્તુની જરૂર છે, પણ મેઇન તો 2 જ વસ્તુ. એક માંડવી એટલે કે મગફળી, અને બીજું ખજૂર. સૌથી પહેલા માંડવીને શેકી અને એને મિક્સરમાં નાખીને એનો ભૂકો કરી લેવાનો છે. એવી જ રીતે ખજૂરના ઠળિયા કાઢીને એને મિક્સરમાં નાખીને એને પીસી લેવાનું છે. આટલું કર્યા પછી એક લોયામાં ઘી ગરમ કરવાનું છે. એમાં થોડો ગોળ નાખવાનો છે. જેવો જ ગોળ ઓગળે એટલે એની ઉપર માંડવીનો ભૂકો, ટોપરું એટલે કે નાળિયેરનું ખમણ અને પીસેલા ખજૂર, અને જો તમને જરૂર લાગે ને તો મિલ્ક પાવડર એ તમે નાખી શકો છો. આ બધું જ નાખી અને એને હરખી રીતે હલાવી લેવાનું છે. અને જેવી રીતે આપણે થાળીમાં હુખડી પાથરીએ ને એવી જ રીતે આને પાથરી લેવાનું છે. અને એની માથે કાજુ, બદામ, દ્રાક્ષ તમને જે ભાવે એ તમે નાખી શકો છો. એને આકા પાડી અને હવે તમે મજા માણી શકો છો સુખડીની. આ તો છે ને મેં આ નવી નવી વાનગીઓ શીખી હતી ને તો મને એમ થયું કે મારી બેનપણીઓ નહીં કહું. હાલો હવે હું જાઉં, મારું મોડું થાય છે, મારે તો આજે ફરવા જવાનું છે. હા, અને તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરીને અમને જણાવજો. એની ઉપર છે ને એક લાઈક અને સબસ્ક્રાઈબનું બટન છે, એ દબાવી દેજો. મળીએ પાછા કાલે. આવજો. જય શ્રી કૃષ્ણ.